લોકોમાં આરોપીઓનો ખોફ ઓછો થાય, લોકો ભયમુક્ત બની પોલીસ ફરિયાદ કરે, અપરાધીઓથી ડરે નહીં, તે માટે પોલીસે અપરાધીઓના રિકન્સ્ટ્રક્શન કરવાના શરૂ કર્યા છે. ગઈકાલે ભાવનગર શહેરમાં બનેલી એક સનસનીખેજ ઘટનામાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો, એસિડ એટેક કર્યો, મારામારી કરી. આ સહિતની ઘટનાઓને લઈને આજે પોલીસે આરોપીઓને ગિરફ્તાર કરી તેમનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. શહેરના જહાંગીર મિલ પાસેથી વડવા ચાવડીગેટ પોલીસ ચોકી તરફ જવાના રસ્તે મળેલી કારમાંથી ઇંગ્લિશ દારૂના મામલે જે માહોલ ઊભો થયો અને જે મામલો ગંભીર બન્યો, ત્યારબાદ 5 આરોપીઓને પોલીસે પકડ્યા અને આજે તેમનું ચાવડીગેટ પોલીસ ચોકી સામેના ખાંચામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસ ચાવડીગેટ પોલીસ ચોકીએ આરોપીને લઈ ગઈ હતી. ત્યાંથી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પોલીસ ચોકીની સામેના ખાંચામાંથી લઈ ભરવાડવાળો ખાંચો જે જાય છે પાછળની સાઈડમાંથી, કે જેને ત્યાંના ચાવડીગેટ વિસ્તારના જૂના લોકો પતરાવાળો ડેલો કહેવાય છે, તે પતરાવાળા ડેલા પાસેથી પણ પસાર થયું હતું અને આરોપીઓનો ખોફ લોકોમાં ઓછો થાય તે માટેનો પોલીસે સરાહનીય પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓને સમગ્ર વિસ્તારમાં ફેરવ્યા હતા અને લોકોને એવો મેસેજ પોલીસે આપ્યો હતો કે લોકો આરોપીઓથી ડરે નહીં. પોલીસે આજે જે આરોપીઓને પકડ્યા છે તેમાં અને જેનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે તેમાં અનુક્રમે દિનેશ રાજુ શાહ, કિશન રાકેશ શાહ, વિશાલ અજય યાદવ, રાકેશ મનુ શાહ અને અજય જયંતિ ચાવડાનો સમાવેશ થાય છે. પોલીસે પકડી લીધા દોડીને પછી ક્યાં ગયા ઉતરે ઝઘડો આવીને પકડી ગાડી લઈ લો. આવી જાઓ, અહીંયા આવી જાઓ. હા ભલે વાંધો નહીં.